ઝીણક્યા ક્યારનો ડીજે વાળો મેરો છે રોયો કઈ ડીજે વગાડતોય નથી ન કરે કઈક ડિસ્કો કરવાની મજા આવે અને આ બધા દાંડિયારા જોવા આવ્યા છે આપણે ડિસ્કો કરવી ની આપણે આડોશી પાડોશીની બાઈઓ આ શીબરી માસીની આંખો વઈ ગઈ છે તો એની દાંડિયારા જોવા મરતા નથી હુઈ નહીં જાય હેલી ગોગડી અત્યારે કેમ દાંડિયારાસ રાખ્યા છે હમી હાનમાં 7 વાગ્યામાં કેમ રાખી નાખ્યા એલી ઢોળકી અમારી બાયુને છે ને ડિસ્કા કરવાના દાંડિયારાસ લેવાના બહુ શોખ એટલે વેલા 7 વાગ્યામાં રાખી દીધા દાંડિયારાસ પછી વેલા સતા દાંડિયારાસ લઈ લઈને થાકે ને નાસ્તા કરી કરીને હોઈ જાય ને પછી વેલ્યુ જાગે નહીં અને પછી સવારમાં સંડાસ બાથરૂમ બે જ છે આ વાડીએ પછી બધાય નાવા ધોવા વારો જ ન આવે એટલે વેલા સતા દાંડિયારાસ રાખી અને વેલ્યુ હોઈ જાય ને તો વેલ્યુ મરે જાગે એટલે વેલા રાખ્યા છે ગોગડી ભાભી ડીજે વાળાને કેમ ડીજે ચાલુ કરે પછી તમે બધા દાંડિયારાસ લ્યો ને ડિસ્કા કરી લ્યો ને પછી મારે ઘડીક જોઈને હુઈ જાવું છે થાકી ગઈ છું હેલી ઝીણકી આપણે થોડું કઈ ડીજે વાળાને કહેવાનું હોય એને નો ખબર પડે કે આપણે ડીજે ચાલુ કરી દઈએ એમ આપણે પૈસા દઈને એને લાવ્યા છે જોને ડીજે પાસે બેઠો ટકલો ગોગડી બેન જાને તું કેને એને ઉપાડી લેને ખખલાવી નાખને જાને મારી બેન હેલા ડીજે વાળા અમે ક્યારુના બધા દાંડિયારાસ લેવાન ડિસ્કો કરવા આવ્યા છે અને એમનેમ હું બેહી ગયો છો ધોયલ મૂળા જેવા તારા બાપને ચાલુ કરીને તો અમે બધા દાંડિયારાસ લેવી ગોગડી બેન આ ડીજે ચાલુ નહીં થાય તારું ડીજે ચાલુ નો થાય તો અહીંયા તારું કામ ઈ હું છે આઈ કઈ તને આરતી ઉતારવાની જ બોલાવ્યો કારુનો બેહી ગયો તો ઘર ભેગી નો તો થા નો ચાલુ થાય તો એમાં વાક મારો નથી વાક તમારો છે તમે આ ગાર્ડનમાં દાંડિયારાસ રાખ્યા ને ઉંદરડા કેટલા બધા મારા ટીડિયામાં ઉંદરડો ગળી ગયો ને વાયર ને એવું બધું કાપી નાખ્યું એટલે હવે ડીજે ચાલુ નો થાય લબાનના પેટનો તે ઘરે મરતો હોય તો રેતો હોતો લઈને આવ્યો તે ટીડિયા અને પાછો બેહી ગયો લાઈવ મારા ગોગડાને ફોન કરું કે ડીજે બગડી ગયો આનું એમ હે મારા ગોગડા તમે આ ડીજે વાળાને કયા ઉકડામાંથી ગોચ્યા આવ્યા છો પણ તમારો ડોહો ડીજે વગાડતો જ નથી ઈ કે મારા ટીડિયામાં ઉંદરડો ગળી ગયો ને વાયર ને એવું બધું કાપી નાખ્યું ડીજે ચાલુ નહીં થાય ને બાયુ બિચારીઓ બધું વાટે છે દાંડિયારાસ આપણે લેવી જોવા આવી બિચારીઓ તો તમે હટ અહીંયા આવો તો ગાર્ડનમાં હું છું છે મારી ગોગડી બોલ હું ફોનમાં રાયડું નાખતી હતી તમે ગોગડા ગમે કામ કરો ને તમારા કામમાં કોઈ દી કઈ સકરવાર ન હોય ડીજે વાળાનું પપ્પાને જીણિયા ભાઈને કીધું હોત ને તો આ દી નો જોવો પડત આ તમારો ડોહો કે ટીડિયો નહીં વાગે એકે ટીડિયો નહીં વાગે કે ડીજે બગડી ગયું ઈ કે આ ગાર્ડનમાં કેટલા બધા ઉંદરડા છે કે મારા ઈ કે ટીડિયામાં ઉંદરડો ગળી ગયો ને વાયર ને એવું બધું કાપી નાખ્યું તો હવે શું કરવું આ બાયુ બિચારીઓ વાટે છે બોલો હેલી ભૂતડી કઈ ગડબડ થઈ ગઈ લાગે છે આ બધા ક્યારુના ખુસુર પુસુર કરે ને ડીજે વગાડતા નથી કઈ ગડબડ લાગે છે મને કા ભૂતડી આમના ઘરે ગડબડ વિનાનો એકે પ્રસંગ નથી થયો સુડેલ ગડબડ તો કરે તે ડીજે બગડી ગયું લાગે કાઈ એવો લોસો લાગે એટલે ગોગડો આવ્યો છે જોને તું હેલી ઝીણકી મને જ કઈ દેખાતું નથી પણ તોય હું આવી છું વાળું કરીને બધા વાળું કરતા હતા ને તે મેં લાઈ વાળું કરીને હું ઘડીક દાંડિયારાસ જોવા જાવ સાંભળીશ તો ખરી ને થોડું ઘણું દેખાશે ત્યાં ડીજે ને એવું કેમ કઈ ચાલુ નથી થયું એ ઝીણકી મને કઈ ખબર નથી શીબરી માસી હું તાર તમાર પાસે બેઠી છું હારું આઈ ગોગડી હું બીજા ડીજે વાળાને બોલાવું અને આને રવાના કરી દઉં આને કહું ઘર ભેગી નો થા આવે એમ હો હવે કાઈ બીજા ડીજે વાળાને જ બોલાવો એટલે ઈવડો અડધી રાતે આવે ને દાંડિયારાસ ક્યારે પૂરા થાય ને બાયુ પાછું ક્યારે હુવે ને ક્યારે જાગે ને હવે કાઈ બોલાવો નથી ઓલો આપણો નાનું એવું બ્લૂટૂથ નથી પડ્યું ઈ બ્લૂટૂથ હમણાં વગાડીને ઘડીક ડિસ્કો કરી લેવી એ પૂરા કરવી દાંડિયારાસ જાવ તમે હવે એ હારું તો કઈ કામકાજ હોય ફોન કરજે આઈ હું જાઉં છું હવે ટકલા તું હું બેઠો છો તારા ટીડિયા લઈને વયો જજા આવે તારું કાઈ કામ નથી આલ તાર ઘર ભેગી નો થા કોકના પ્રસંગ બગાડવા આયલો આવસ તે ખપ ખપ કરતો હું તોડ્યો આવસ ગોગડી ભાભી આવ કેટલી વાર છે દાંડિયારાસ ના ડીજે વાળો કેમ મરી ગયો વયો ગયો ઈ ડીજે વાળાનું ડીજે બગડી ગયો અંદર ઉંદરડો ગડી ગયો ને તે વાયર ને એવું બધું કાપી નાખ્યું એટલે વયો ગયો હવે દાંડિયારાસ નહીં લેવાય લંગુબેન મને જ ખબર જ હતી કાઈક ની કાઈક ગડબડ થવાની છે લોગડી બેન હારું હાલ હવે ડીજે વાળો વયો ગયો આપણે બે હુઈ જાય હાલ હાલ શીબરી હુંય થાકી ગઈ છું મને એમ કે ઘડીક બાયું દાંડિયારાસ લેન તે જોવી પણ આ ગડબડ થઈ ગઈ જોને ડીજે વાળો વયો ગયો ગોગડી કેસે હાલો હુઈ જાય શીબરી हे गोगरी मुझे डांस करना है वो डीजे वाला क्यों चला गया है मुझे डांस करना बहुत अच्छा लगता है वो डीजे वाला એટલે વયા ગયા है उसका टीडिया में उंदड़ा गड़ी गया है और वायर तोड़ी नहीं खा है એટલે वया क्या है और डांस હવે नहीं हो सकता तारा घरे चली जा तू मुझे आप लोगों का डांस देखना है आप लोग कब डांस करने वाले हैं घड़ी ऊभी रहवाना
પછી હું ડાન્સ કરવાની હું. થોડી વાર બેસી જા નીચે. હવે હું કરશું ગોગડી બેન? કાઈ નહીં ઝીણકી, હવે શું કરવાનું? આપડા ઘરે ઓલું બ્લૂટૂથ નથી પડ્યું, એ બ્લૂટૂથ લેતી આવું ને એમાં મ્યુઝિક ચાલુ કરી દઉં ને ડિસ્કો કરી લેવી. એ વાત થાય પૂરી. નાલ પછી હુઈ જાવી. ઝીણકી ભાભી, ગોગડી ભાભી ક્યાં ગઈ છે? લંગુ બેન, ગોગડી બેન છે ને બ્લૂટૂથ લેવા ગઈ છે. હાલે ઝીણકી, જો હું બ્લૂટૂથ લઈ આવી છું ને આમાં ફોન કનેક્ટ કરીને કાંઈક મ્યુઝિક વગાડ લે. આ ગોગડી કવડો આમથો બ્લૂટૂથ લાવી છે, જો તો ખરી. હવે આમાં હું ડિસ્કો કરવાની મજા આવે? માઈ ગયો ડિસ્કો, મારે કાઈ કરવો નથી. સુડેલ તું કરજે. આવા બ્લૂટૂથ માં હું ડિસ્કો કરવાની મજા આવે? હુંય નહીં કરું, જોશું આપણે. હાય ગોગડી બેન, ફોન કનેક્ટ કરીને આમાં મ્યુઝિક વગાડો હો. હાલો બાઈ, ઊભી થાવ. ઝીણકી ફોન કનેક્ટ કરીને આમાં મ્યુઝિક વાગશે, પછી આપણે ડિસ્કો કરવી. ગોગડી, મને આવડા આમથા સ્પીકર માં નો ડિસ્કો કરવો ગમે. હું નહીં કરું, તું કર, હું જોશ. इतने छोटे से स्पीकर में तो मुझे भी नहीं मजा आएगा, मुझे भी नहीं करना. ભૂતડી, હવે તને અલગથી આમંત્રણ દેવાનું. સુડેલ, હાલો ઊભી થાવ, આપણે દાંડિયા રાસ લેવાના છે. એલી ગોગડી, અમારે દાંડિયા રાસ ય નથી લેવાનું, ડિસ્કાય નથી કરવાનું, કાઈ નથી કરવું. તમે કરો, અમે જોશું. જોવો છો ને લંગુ બેન, આજ બધું પાણીમાં બેહી ગયો. આ કે અમારે નથી ડિસ્કા કરવા. હાલો લંગુ બેન, તમે ઊભા થાવ. નહીં ઓ ગોગડી ભાભી, આપણને ડિસ્કા બિસ્કા કરવા નો ગમે, તમે કરો. એ તો જાવ બધું તેલ લેવા. હાલો હું કરું. ઝીણકી કઈરામાં મ્યુઝિક ચાલુ. હાલ, તમે બધું ડિસ્કો ન કરો તો જાવ તેલ લેવા. હું તો કરું જ ને. મારી હાથ ખોટની એકની એક નણંદના લગન છે, પછી આવો મોકો ક્યારે મળે? હાલો બધું હુઈ જાવ. જાવ, અને હવારમાં પાછું વેલ્યું આવજો. જાન નો આવે ને પેલા બધું વયું આવજો. એલી ઝીણકી, હાલ આ બધું વયું ગયું. હું ખુરશી લઈ લઉં, તું સ્પીકર લઈ લે. હાલ, જોયું ને લંગાના પપ્પા, તમે આપણે અહીં નાસ્તો કરવા આવ્યા, જાન લઈને આવ્યા, તો કોઈ અહીંયા આવ્યું કે તમ તાર ખાજો? કોઈ આપણને કાઈ કરવા આવ્યું? આપણું કઈ માન જ નથી. હું એવા ધોખા કરસ લંગાની માં? એવી કાઈ નો બળેતરા કરતું. બિચારા બધા કામમાં નો પડ્યા હોય, ઘરે પ્રસંગ છે, એટલા બધા મહેમાન હાસવવાના. નાસ્તો તો રાખ્યો છે મમ્મી પપ્પા, પણ નાસ્તામાં ખાલી સમોસા રાખ્યા, નહીં શાક કે નહીં દૂધ કે કાઈ લેવા દેવા. માણા ગાંઠિયા ને જલેબી ને એવું નો રાખે. આવા સમોસા કોણ ખાય? ભૂતડી, આવડાએ નાસ્તો તો રાખ્યો છે, પણ નાસ્તામાં સા ને એવું કાઈ નો રાખ્યું. સમોસા આરે કા તઈ હું માણા સા નો રાખે? આ સમોસા કેમ ગળે ઉતરે? સા ને સમોસા હોય તો કેવી ખાવાની મજા આવે. હું તમને કેતો નહીં કહું છું, કામના પ્રસંગમાં કોઈ દી કાઈ સકરવા ન હોય. કોઈ દી એટલે કોઈ દી એનો પ્રસંગ સારો હોય જ નહીં. સા નો રાખી, બોલ, નકરા સમોસા રાખ્યા. હવે વાતો નથી કરવી. હવે આ સમોસા છે ને એ ભાગમાં નહીં રે, ખાવા મળો. હજી એક વાર આપણે લઈ આવશું. અને સુડેલ, તે કેમ સમોસાની ડીશ નો લીધી? મારે આજ ઉપવાસ છે, મંગળવાર છે. ના મીતુડી મને પરાઈને ઢહડીને લાવી કે તું ખા નહીં તો કાઈ નહીં, અમારી હારે બેસજે, એટલે હું આવી છું. હું તો સા બોઢાડવા હમણાં આવડા આવે ને તે જોવા આવી છું. મેં સા બોઢાડે ત્યાં હું જ રહું, અને પછી ઘરે વહી જાય. થોડું ઘણું ઘરે કામ છે, કામ કરીને પાછી પછી પૌણેતર થાય ને તે પાછી આવીશ. મારે એમ જ છે સુડેલ. મેં કીધું નાસ્તો કરતી આવું ને સા બોઢાડવા આવે ને હું ઘરેણું લાવ્યા, કેવા લુગડા લાવ્યા, એ બધું જોતી આવું. અને લંગો કેવો તૈયાર થયો છે, લંગુ કેવી તૈયાર થઈ છે, બધું જોતી આવું ને પછી મેં પૌણેતર થાય ને તઈ આવીશ પાછી ખાવા. મારે એમ જ છે, કામના પાર નથી, પણ મેં કીધું નાસ્તો તો કરતા આવી, પછી મેં બપોરે પાછા ખાવા આવશું ને ઘડી પૌણેતર જોઈને ખાઈને ઘર ભેગા ને પછી બપોરે હોઈ જવાય ની રાતે. મારે જ માર ધોયો મને આજે એમ કેતો તો કાલ આપણે બે આજ ફરવા જાય. મેં કીધું ના ના, બાજુમાં લગન છે ને કાઈ થોડું ફરવા જવાય, અને મને પ્રસંગનું ખાવાનું બહુ ભાવે, એટલે મેં કીધું આજ નથી જાવ, કાલ જાશું. મેં કીધું એલી મીતુડી, હું તને એક વાત કહું, આવડા જોતો લંગુના હાહરો ને હાહુ ને એની નણંદ ત્રણ જ છે, કોઈ મહેમાન જ નહીં આવ્યા હોય. એ મીતુડી, હું તો અહીંયા હવારની આવી છું ને એટલે મને ખબર છે ભૂતડી, ઘણા ખરા મહેમાન આવ્યા છે. પણ છે ને બધા મહેમાને નાસ્તો કરી લીધો છે ને બધા બીજા બધા મહેમાન ખટકાળા છે, હટ તૈયાર થવા વૈયા ગયા નાસ્તા કરી કરી, અને આ તૈણે વૈધા છે જો આપડી જેમ. હાલો 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 ખાઈ લો બાયું, પછી આ બોઢાડશે હમણાં, પછી આપણે જોવા જાશું. જે કોઈને વધારે સમોસા જોતા હોય લઈ જાજો, પછી ખૂટી જાહે. હાલો હાલો બાયું, મળો ખાવા, પછી સમોસા ખૂટી જશે. હજી મારે એટલા ને એટલા બીજા સમોસા જોશે ને પછી મારું પેટ ભરાશે. હાલો હાલો વિંગડકી બેટા, હટ નાસ્તો કરી લ્યો, પછી સા બોઢાડવાનું મોડું થાય છે મારી દીકરી. અને આ વખતે હવે એમ કેમ લગન પતી જાય ને તો બસ છે, લંગુ ને હટ લઈને વૈયા જાય.